જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવીને કોર્પોરેશનને તરફે ચુકાદો આપ્યો છે અને કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર કરી છે, પણ શું પાલિકા જમીનનો કબજો પરત લેશે કે નહીં તે એક સવાલ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી। તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી। તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ નામંજૂર થઈ હતી। હવે તે જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તબેલો અને દિવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો। જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। જે અંગે કેસ ચાલી જતા હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી અને વડોદરા મહાનગરપાલિકાની ટીકા કરી છે કે કોર્પોરેશને આ જમીનનો કબજો હજુ સુધી લીધો કેમ નથી। વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો। ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ કથિત રીતે દબાવી લઈ ગેરકાયદેસર રીતે દિવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા હતા। તાંદરજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગણ સોસાયટી નજીક ટીપી સ્કીમ નંબર 22માં ફાઇનલ પ્લોટ નંબર 90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2012ના રોજ વેચાણથી માંગણી કરી હતી। જે અંગે 8 જૂન 2012ના માત્ર 3 મહિનામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના વિરોધ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। તો બીજી તરફ પાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તોવરના જણાવ્યા મુજબ આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો રહેશે। ટીપી સ્કીમ નંબર 22 ફાઇનલ પ્લોટ નંબર 90 વાળો પ્લોટ જે છે એ ક્રિકેટર યુસુફ પઠાણના ઘરની નજીકમાં આવેલો છે, જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે। જે તે વખતે તેઓએ માંગણી કરવામાં આવેલી, જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળવવા માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં। જે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે, જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી। સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમણે કોઈ વપર ઉપયોગ કરતા હશે એવું માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ અંગે આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।